નાણાકીય નિયમન કરતી સંસ્થા, ખાસ કરીને બેન્કિંગ સેક્ટર, નોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને અન્ય બાબતોને લગતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશમાં કાર્યરત છે. આરબીઆઈના નિયમન હેઠળ આવતી બેંકોમાં તાજેતરમાં સરકારે મોટી જાહેરાત કરીને ફાઇનાન્સ મંત્રાલયને 4 ઓક્ટોબરથી સ્પીડી ચેક માટેની પ્રોસેસ, એટલે કે તમે ચેક જેવો મોકલશો સેમ ડે એ ક્લિયરિંગ હાઉસમાં જતો રહેશે તરત જ, અને તમને તાત્કાલિકપણે એ નાણાકીય વ્યવસ્થામાં ઝડપ આવશે. આવી વાતો કરીને દિવાળી જેવા તહેવારો અને એવા સમયે જ આવી અવ્યવસ્થા અને અરાજકતાની સ્થિતિ પેદા કરવા માટે કોઈ પણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર ઊભું કર્યા વિના અને એક્ઝિસ્ટિંગ વ્યવસ્થા તંત્રને કોઈ પણ પ્રકારની તાલીમ આપ્યા વિના અવિચારી વધુ એક નિર્ણયના કારણે રાજ્યની અને દેશની નાણાકીય સ્થિતિમાં મોટા પાયે લોકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. ગુજરાતની અંદર ખાલી આપણે વાત કરીએ તો ગુજરાતની તમામ બેંકોની શાખામાં અત્યારે પારાવાર મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે. જે લોકો પોતે જેમને 4મી તારીખે 5મી તારીખે આ નવી પદ્ધતિ પ્રમાણે બેન્કિંગમાં પોતાનો ચેક જમા કરાવ્યો, એ વ્યક્તિને ચેક જમા થયા ભેગું સેમ ડેનો મેસેજ આવી જાય છે. એની માટેના નાણાં રાત્રે જેમાંથી જે બેંકના ખાતામાંથી જે ના હોય જે તે વ્યક્તિના એ પણ ઉધારાઈ જાય છે, એનો મેસેજ આવી જાય છે. પણ જેના ખાતામાં જમા થવા જોઈએ એ નાણાં એના ખાતામાં જમા ન થાય. એટલે કે તમે ધારો કે કોઈ બેંકમાં ચેક જમા કરાવ્યો, તમને એ વ્યક્તિ આપેલો ચેક જમા થયા પછી તમારામાં ક્રેડિટ બોલે છે નાણાં, જેને આપ્યો ચેક એનામાંથી ડેબિટ બોલે છે, અને એ નાણાંના આધારે તમે 3 દિવસ પછીના એટલે કે 72 કલાક પછીના બીજા લોકોને તમે જે આપવાના નાણાં થતા હોય એ નાણાંના તમે ચેક અલગ લખ્યા હોય, એટલે પરિસ્થિતિ એવી થાય કે 48 કલાકમાં ક્લિયરિંગ થવાને જે નોર્મલ પ્રોસેસમાં થાય. 4 ઓક્ટોબરથી તો સ્પીડી પ્રોસેસની વાતો કરીને સેમ ડે ક્લિયરિંગની વાત કરતા, એની બદલે 72 કલાક સુધી આ નાણાંની કોઈ વ્યવસ્થા ખબર ન પડે. બીજી બાજુ જે વ્યક્તિએ પોતાનામાં નાણાં ક્રેડિટ છે એટલે પોતાના બેંક ખાતામાં બેલેન્સ બોલે છે, એટલે 2 દિવસ ડિફર પછીનો એ પોતે જ્યારે ચેક લખીને અન્ય વ્યવહાર માટે કરે ત્યારે એનો ચેક રિટર્નના એના ખાતામાંથી 500 રૂપિયાની પેનલ્ટી કાપી લેવામાં આવી. આવા અનેક પ્રકારના કિસ્સાઓ આજે બેંકોની અંદર લોકોને 2 દિવસથી એટલે કે શનિવારે પણ મોટા પાયે પ્રશ્નો થયા. આજે પણ તમામ બેંકોની અંદર આ પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે. દેશની અંદર કેન્દ્રની મોદી સરકાર આવ્યા પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નીતિ નિયમોને નેવે મૂકીને દબાણ હેઠળ આપણે જોયું છે કે નોટબંધી કરી, કેવું અવિચારી પગલું, દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું. સામાન્ય માણસ ખાસ કરીને મહિલાઓ પોતે બચાવેલી રકમ સફાચટ થઈ ગઈ. કાળા નાણાં ઉપર રોક લાગવાની વાત કરી એની બદલે કાળા નાણાં તો વધી ગયા. કેશ ટ્રાન્ઝેક્શન, કેશલેસ વ્યવહાર થશે એની બદલે કેશ ટ્રાન્ઝેક્શન વધી ગયું એવું ખુદ આરબીઆઈનો રિપોર્ટ કહે છે. અને એવું જ એક અવિચારી પગલું બીજું, દેશના ધંધા રોજગારને ખતમ કરવાનું એ જીએસટી હતું, અને જીએસટીની અપૂરતી વ્યવસ્થાના કારણે દેશના ધંધા રોજગારને પણ મોટા પાયે ખતમ થયા. ખાસ કરીને નાના ને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર ધંધાને મોટું નુકસાન થયું. આ ત્રીજું અવિચારી પગલું નાણાકીય સંસ્થામાં, અને એ છે આ સ્પીડી ચેકની બાબતની. પણ મોટા ભાગની બેંકોએ આજે કેશના ટ્રાન્ઝેક્શનો પણ અટકાવી દીધા છે, અને એના કારણે ખાનગી બેંકો અપૂરતા બેલેન્સના નામે, પીએસયુ પણ અપૂરતા બેલેન્સના નામે, એસએમએસના નામે, સર્વિસ ચાર્જિસના નામે જુદી રીતે જોઈએ તો 2020-21 થી 2024-25 એટલે 5 વર્ષની અંદર રાષ્ટ્રીયકૃત બેંકે 9,000 કરોડ રૂપિયા દેશના નાગરિકો પાસેથી લૂંટ ચલાવી. હું ફરી આ વાતને પુનરાવર્તન કરું છું કે 2020-21 થી 24-25 5 વર્ષની અંદર દેશની રાષ્ટ્રીયકૃત બેંકોએ 9,000 કરોડ રૂપિયા વિવિધ બાબતોની પેનલ્ટી કરીને ગ્રાહકો પાસેથી લૂંટી લીધા. ખાનગી બેંકોએ 10 વર્ષની અંદર અધધ નાણાં લૂંટી લીધા.
35,000 કરોડ રૂપિયા 10 વર્ષની અંદર ખાનગી બેંકોએ જુદા જુદા ચાર્જિસના નામે, સર્વિસના નામે લૂંટી લીધા. એક તરફ સામાન્ય બેંકમાં કામ કરતો ગ્રાહક લૂંટાય, જુદી જુદી સર્વિસના નામે જુદા જુદા દંડ કરવામાં આવે, એમની અવ્યવસ્થાનો ભોગ કસ્ટમર બને, અને બીજી બાજુ દેશના ઉદ્યોગપતિઓના અને એમના માનીતા મળતિયાઓના 15 લાખ કરોડ રૂપિયા 10 વર્ષની અંદર માફ કરી દીધા છે. આ દેખાય છે કે દેશની અંદર સત્તા સ્થાને બેઠેલા લોકો લૂંટનું તંત્ર ચલાવી રહ્યા છે અને બેન્કિંગ વ્યવસ્થાને તહસ-નહસ કરીને સામાન્ય માણસને એનો ભોગ બનાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે દેશમાં અરાજકતા, અવ્યવસ્થા અને આર્થિક તંત્રને બદહાલ કરવા માટે જે અવિચારી નિર્ણયો થાય છે તેની ઉપર રોક લાગવી જોઈએ. તહેવારના દિવસોની અંદર આ પ્રકારની હાલાકી થાય છે અને હાલાકીમાંથી સામાન્ય નાગરિકોને, નાના વેપારીઓને, ગ્રાહકોને રાહત મળવી જોઈએ. કેશ ટ્રાન્ઝેક્શનમાં ફેલ ગયા છે એટલે મારી મચરીને જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નામે રેકોર્ડ બનાવવાની વાર્તાઓ બંધ કરે, લોકોને, સામાન્ય ગ્રાહકને સરળતાથી નાણાં મળે અને એમનો વ્યવહાર ચાલે, અર્થવ્યવસ્થા સરળતાથી ચાલે તે દિશામાં કામ કરે. આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અમે વિસ્તૃત રજૂઆત કરવાના છીએ. પૂર્વ નાણામંત્રી અને રાજ્યસભાના સાંસદ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ પણ આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણાં મંત્રાલયને પત્ર લખવાના છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે તહેવારના દિવસોમાં આર્થિક કટોકટી ઊભી થાય અને લોકોની હેરાનગતિ જે રીતે ઊભી તંત્રના ભોગે થઈ રહી છે, તંત્રના વાંકે થઈ રહી છે, એના ઉપર તાત્કાલિક રોક લગાડીને સરળતાથી વ્યવસ્થા તંત્ર પુનઃસ્થાપિત કરવામાં આવે.